મહેસાણાના વિજાપુરમાં અકસ્માતની બે ઘટના સામે આવી. સીસીટીવી હચમચાવે તેવા છે. મહેસાણામાં આજે અકસ્માતની બે ઘટના સામે આવી. બંને ઘટના વિજાપુરમાં જ બની. પ્રથમ ઘટનામાં વિજાપુરના વસઈ ગામમાં અકસ્માત સર્જાયો. અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા. બેફામ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો. હાઈવે ક્રોસ કરતી રિક્ષાને બેફામ કારે ટક્કર મારી. રિક્ષામાં પરિવાર વિસનગર દવાખાને જતો હતો. 28 દિવસના દીકરાને આંખોની તકલીફ હોવાથી દવાખાને જતો હતો. કારની ટક્કરના પગલે 28 દિવસના બાળકનું મોત થયું. રિક્ષામાં સવાર અન્ય 3 લોકો ઘાયલ થયા છે. પૂરપાટે ઝડપે દોડતી કાર અને રિક્ષાના અકસ્માતના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. તો બીજી ઘટના વિજાપુર હાઈવે પર બની. ગોવિંદપુરા ચોકડીથી આનંદપુરા ચોકડી વચ્ચે અકસ્માત સર્જાયો. રાત્રે ચાલવા નીકળેલો મજૂર હિટ એન્ડ રનનો ભોગ બન્યો. દીપક વાઘેલા નામનો ઇસમ હિટ એન્ડ રનનો ભોગ બન્યો. કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો. રામ રાખે તેને કોણ ચાખે. આણંદમાં ડમ્પરની અડફેટે સાયકલ ચાલક આવતા રહી ગયો. રફતારનો કહેર ક્યારે અટકશે? ટ્રાફિકથી ધમધમતા શહેરમાં વાહનો એટલા બેફામ ચાલે છે કે રાહદારીઓને જવું તો જવું ક્યાં. આવી જ કંઈક ઘટના સામે આવી છે. ટ્રાફિકથી ધમધમતા ટાઉન હોલ ચોકડી વિસ્તારમાં એક સાયકલ ચાલક પોતાની સાયકલ લઈને જઈ રહ્યો હતો. તે સમયે તેની બાજુમાં તોતિંગ ડમ્પર ચાલી રહ્યું હતું. સાયકલ સવારને કંઈક સમજાય તે પહેલા તેની સાયકલ સ્લીપ થતા ડમ્પરના આગળના ટાયરમાં ફસાઈ ગયો અને અન્ય વાહન ચાલકોએ બૂમાબૂમ કરતા ડમ્પર ઊભું રહી ગયું. નસીબ એટલા સારા કે સાયકલ સવારને કોઈ મુશ્કેલી ન આવી. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. એક સમયે તો લોકોએ મોઢામાંથી બૂમો પાડી દીધી હતી. સુરતમાં બે પાક્કા મિત્રોની જોડી ફ્રેન્ડશિપ ડેના દિવસે જ તૂટી ગઈ. ફ્રેન્ડશિપ ડેના દિવસે બે પાક્કા મિત્રોની જોડી વિખૂટી પડી ગઈ. 2 દિવસ પૂર્વે બે મિત્રોએ ઝેરી દવા પીધા બાદ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી. રાહદારીઓએ બંનેને નદીમાંથી કાઢી સારવાર માટે દવાખાને પહોંચાડ્યા. જેમાં એક મિત્રનું આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે બીજા મિત્રની હાલ સારવાર ચાલી રહી છે. ફ્રેન્ડશિપ ડેના 2 દિવસ પૂર્વે પ્રકાશમાં આવેલા આપઘાતનો પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે. મૂળ મહારાષ્ટ્રમાં જલગાંવનો વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ રુદ્ર રેસિડેન્સીમાં રહેતા 24 વર્ષીય કૌસ્તુભ વિકાસ બાવને ઓનલાઈન એપમાં ડિલિવરી બોયનું કામ કરી માતા પિતા અને 2 બહેન સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય ચાલતો ન હતો. કૌસ્તુભના પિતા વતનમાં બ્રેડ વેચવાનું કામ કરે છે. કૌસ્તુભ અને ડિંડોલીમાં શિવ હીરાનગરમાં રહેતા સમીર રાજુ મહંતો વચ્ચે વર્ષોથી મિત્રતા હતી. કૌસ્તુભને છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય નહીં ચાલતા તણાવમાં રહેતો હતો. આ ઉપરાંત સમીર ધોરણ 10માં નાપાસ થયો હતો, જેથી ફરી પરીક્ષા આપવાનો હતો, જેને લઈ તણાવમાં રહેતો હતો. બંને મિત્ર તણાવ અંગેની વાતચીત એકબીજા સાથે કરતા હતા. શુક્રવારે બંને આપઘાત કરવાનો નિર્ણય લીધો અને નદીમાં ઝેરી દવા પી જંપ લાવ્યું. પરંતુ નદીમાં પાણી ઓછું હોવાના કારણે જમીનના ભાગ પર પટકાયા હતા. તળાજાના બાંભોરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો. સાવજ ગુજરાતની શાન છે. સાવજના સંવર્ધન માટે સરકાર કરોડોનું આંધણ કરે છે, પણ લોકો સાવજને પજવવામાં જરા પણ ઓછા ઉતરતા નથી. ભાવનગરના તળાજાના બાંભોર અને તલ્લી ગામ વચ્ચે આવેલ સીમ વિસ્તારમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો. સિંહે કરેલા મારણને સિંહ આરોગી રહ્યો હતો. તે સમયે જ ગામના કેટલાક લોકોનું ટોળું સિંહ દ્વારા કરેલ મારણને જોવા પહોંચ્યું હતું. સિંહને જોઈ લોકો દ્વારા ચીસો પાડી સિંહને ખલેલ પાડતા જોવા મળ્યા. જોતામાં એક વ્યક્તિ મારણ કરેલ જગ્યા પાસે સિંહની નજીક પહોંચી ગયો. સિંહનો વિડીયો અથવા ફોટો પાડી પજવણી કરી. સિંહની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જો કે સિંહે તેને નુકસાન પહોંચાડવાની જગ્યાએ ત્રાડ પાડી વ્યક્તિને ભગાડ્યો. સિંહની પજવણીના વાયરલ વિડીયો 2 દિવસ પહેલાનો છે. અમે વાયરલ વિડીયોની પુષ્ટિ કરતા નથી. જો કે આ મામલે ફોરેસ્ટ વિભાગ તપાસ કરે તો સિંહની પજવણી કરતા લોકો સામે કાર્યવાહી થઈ શકે તેમ છે. સિંહની પજવણીનો વિડીયો તળાજા તાલુકાના બભોર અને તલ્લી ગામ વચ્ચે આવેલ સીમ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. અમરેલીમાં 3 બાળ સિંહના મોત બાદ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.
અમરેલીમાં સિંહોના મોતની ઘટનાઓ વધતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્રણ સિંહ બાળના મોતના સમાચાર બાદ રાજકીય માહોલ પણ ગરમાયો. 2 દિવસ પહેલા રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી મોળુ બેરાને પત્ર લખી આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત કરી હતી. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ આજે ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટર અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટર સહિત અન્ય અધિકારીઓ પ્રથમ જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા, કેટલા સિંહો બીમાર, આ તમામ અંગે તપાસ કરી શકે છે. અગાઉ સિંહોના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો સિંહ પ્રેમીઓ ખુલાસાની માંગ કરી રહ્યા છે. હવે સિંહ બાળ અને સિંહોને બચાવવા માટે વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સિંહોના મોત અંગે જાહેર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ અનુસાર એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ હવે ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહો બીમાર છે તે અંગે વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક અધિકારીઓ આ મામલે કેટલીક માહિતી છુપાવતા હોવાની વાત વન મંત્રી સુધી પહોંચી હતી.